વડોદરા મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કરી રહ્યા છે પ્રચાર। મધુ શ્રીવાસ્તવની દીકરી પારુલ અને નીલમ લડી રહી છે ચૂંટણી। વોર્ડ નંબર 14 અને 15 માં કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહી છે। બંને દીકરીઓ માટે પ્રચાર કરી રહ્યા છે મધુ શ્રીવાસ્તવ। બંને વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતશે તેવા મધુ શ્રીવાસ્તવે કરી છે વાત। ભાજપ સાથે છેડો ફાડી ચૂક્યા છે મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને જાહેર કર્યું છે બિનશરતી સમર્થન। 7 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે મધુ શ્રીવાસ્તવ। મારી દીકરીઓ જે મારું ફર્જ થાય છે કે જીતાડી લાવવાનું અને જીતાડવા લાવવાનું એનો મતલબ એ છે કે 40 વર્ષ સુધી લોકોની નિસ્વાર્થ કામ કર્યું મેં। મારી સાથે મારી દીકરીઓએ બી કામ કર્યું। લોકો જેટલી પ્રજા આવતા હતા એમને ચા પાણી નાસ્તો કરાવવાનું કે શું કામ છે અને તરત કે પપ્પા આમનું કામ છે આ કરો, તો મારી દીકરીઓને કહેવાથી બી કામ કરતા આવ્યો છું વર્ષોથી, 40 વર્ષથી। આજની સ્થિતિમાં સ્વાર્થ, ચૂંટણી જીતે નવાને લાવો અને જૂનાને કાઢી નાખો, અનુભવ જોઈએ। અનુભવ ના હોય કે ભાઈ ડ્રેનેજનું લાઈન ક્યાંથી શું કરવાનું છે, પાણીની પ્રેશર લાઈને શું કરવાનું છે, રોડ ક્યાંથી કરાવવાનું છે, ઇલેક્ટ્રિકનું કામ કેવી રીતે કરવાનું છે, આરોગ્યનું કામ કેવી રીતે કરવાનું છે, શિક્ષણ ક્ષેત્રનું શું કામ કરવાનું છે, એ અનુભવ નથી। અને નવા નિશાળીયાને ઊભો કરી દો તો આ તો વડોદરા કોર્પોરેશનના અંદર લોકોને નીચલા પાયલાની સુવિધા કરવાની જરૂર છે। ઉપરનું હોય વિધાનસભા હોય કે સંસદ હોય એ મોટી મોટી કામ હોય, મોટા બ્રિજ બનાવવાના હોય કે મોટા ટ્રેનો ચાલુ કરાવવાની હોય, આવું એવું હોય। પણ આ એક નીચલા કોર્પોરેશનના દરમિયાનના અંદર વિકાસના કામો કરવાના હોય, મધ્યમ વર્ગના લોકોને જે જરૂર પડતી હોય એમને સુવિધા આપવાનો પ્રયત્ન કરવાના હોય। આ તો નવા નિશાળિયા જ ઊભા કરી દે છે। તો નવા નિશાળિયા ઊભા કરીને એને જેને ગલી નહીં જોઈ, આપણે નવા 4 ઊભા છે અમારા અહીંયા વોર્ડ નંબર આપણે 14માં 14ના અંદર તમે પ્રશ્ન પૂછી આવજો તમે કે ભાઈ કઈ કઈ ગલીઓનું નામ જાણો છો તમે, કે અથડામણની ગલી કઈ છે, મુસીબતનો મોહલ્લો કઈ છે, એ ખબર છે એમને પૂછી જાઓ, નહીં ખબર હોય। આ બધું આ લોકલ લોકો જાણતા હોય ને બધા જાણતા હોય। નવા નિશાળિયા કોઈ કામ કરી શકે નહીં અને જાકારો 110% મળવાનો છે। ભારતીય જનતા પાર્ટીને 5 વર્ષ થઈ ગયા, હું રામ રામ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી છોડીને કોઈ જગ્યા ખેસ પહેર્યો નથી। કોંગ્રેસને બિનશરતી ટેકો આપ્યો છે। તન મન ધન અને જાનની બાજી લગાવીને કોંગ્રેસને જીતાડી લાવવા માટે મેદાનમાં નીકળ્યો છું। 14, 15 ને 16 એના પછીના બી જ્યાં બી બોલાવશે ત્યાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા જવાનું કારણ એ આપ સૌ જાણો છો। બોર્ડ બનાવવાનું ને પેનલો જીતાવવાનું 110% 4 દિવસ જ રહ્યા છે। 4 દિવસનો જે ખેલ કરવાના હોય ને એ ખેલ અમે ભાજપને શીખવાડ્યા છે। હવે આ એ ખેલ કોંગ્રેસને શીખવાડવા અમે મેદાનમાં નીકળ્યા છે।